ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે મહિલા ઉત્કર્ષ મહામંડળના ઉપક્રમે મહિલાઓ દ્વારા પોલીસ મથકમાં ઉપસ્થિત રહીને કેટલાક જરૂરી સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। તાજેતરમાં ઝઘડિયા તાલુકામાં એક સગીર બાળા ઉપર થયેલ અત્યાચારના આરોપીઓને જલ્દીથી ઝડપી લેવા બદલ મહિલાઓ દ્વારા પોલીસને અભિનંદન આપવામાં આવ્યા તેમજ ભવિષ્યમાં મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ સવાલો ઊભા ન થાય તે માટે કડક પગલાં ભરાવા જોઈએ એમ રજૂઆત કરી હતી। આજના સમયમાં નાના બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે, તેના પર નિયંત્રણ મૂકવું જોઈએ। ઉપરાંત અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવવા દરેક શાળા નજીક પોલીસ વોચ ગોઠવવી જોઈએ, જ્યાં જરૂરી જણાય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેમજ આકસ્મિક આગની ઘટનાઓમાં મદદરૂપ થઈ શકે તે માટે ઉમરલા નગરમાં નાનું ફાયર સ્ટેશન બનાવવું જોઈએ। ગામમાં વધુ ઝડપથી જતા આવતા બાઇક ચાલકો પર પગલાં ભરાય જેવી જરૂરી સૂચનાઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉમરલા પીએસઆઈ ચૌધરી, ઉમરલાના અગ્રણી રશ્મિકાંત પંડ્યા, મહિલા ઉત્કર્ષ મહામંડળના અધ્યક્ષ અંજનાબેન પંડ્યા તેમજ ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી।